જી મારા બાપ નાની દેવી મારા બાપ દેવા ઓથીની દેવી આ હરિયાણાની જગ્યા માથે આજે બોલતો પાવો તો સારું દીધો છે પણ સુખની ઘડી તો સુખની ઘડી આજ ભાઈ છે પણ ખરેખર દુઃખ વિનાનું સુખ આવે નહીં હારું નથી પેલા દુઃખ પડે પછી સુખ આવે ને કારણ કે આ જેવી એ જાજા ભાઈઓ હોય જેના પાસે માયા છે ધન છે ભાઈ એના ઈ તો દેવીના દર્શન કરવાના છે એની દિયા હોય એટલે પણ એક જ ઝાડું હોય ને મામા એક જ ઝાડું હોય એટલેથી દેવીના દર્શન ન થાય ભાઈ આ સમયની માલિકા કાંઈક દેવીની દિયા હોય કાંઈક દેવી પાસે કાંઈક એને આહુણા પાડ્યા છે આજ તો દેવીએ આ બધું ભુવાના મનની કરી દીધી છે પણ એ સમય હતો ને નહીં ભાઈઓ નહીં હતું મારી દીવી એ જેના માથે દુઃખના ડુંગર પીડા હોય મને વાત કરી કે ભાઈ મોરબીની જગ્યા માથે રહેતો મારી દેવીના દર્શન કરવાનું તો આમ તો જગતમાં અમારા ભાઈમાં જ હતું કે મારી દેવીના દર્શન અમને થાય છે પણ આજે કદાચ આ મારી દેવી આ હોનાના મૂળે બિરાજમાન છે વસ્તુથી મારી બા દેવી એના મનની કરી દીધી હોય ને તો જહનો ભાગીદાર એક મારી ઉદરના રાવની દેવી મારી માં શાર છે ભાઈ એક મારા બાપ દુધમલની દેવી અને એક મારી માં શાર ભલા મારા કોકની કેવા આશા હૃદયથી આહુણા પડી જાય ને એ આહુણા જગત નો જોતું હોય પણ દેવી જોતી હોય સુખિયા માણા હોય ને એ ખાય પીવે નિંદર કરે એને દુઃખની ખબર ન હોય પણ જે દુખિયું દાડવું છે રાત ભાગે મદરી રાતનો સમય બની જાય જગત બધું હોઈ જાય પણ દુખિયા નિંદર ન હોય દુઃખ ઘણી પ્રકારના હોય કોઈ ભાઈઓના દુઃખ હોય કોઈકને હગાના દુઃખ હોય કોઈ માયાના દુઃખ હોય પણ દેવીનું દુઃખ છે ને દેવીના દુઃખ થી એક દુઃખ મોટું નથી જ્યાં લગી મેં હમણાં થોડીક વાર પહેલા કીધું ભાઈ કે જે આપણી દેવી પૂજક સમાજ છે ને બધા કાશી જાય મથુરા જાય દુનિયાના શાર છેડે દર્શન કરી આવે દુનિયાના શાર છેડે જગતના બધાય દર્શન કરી આવે પણ જ્યાં લગી બાપની દેવીના હીરાગર ધાગલાના આમ તો એના સંદર્ભના દર્શન ન થાય ને ત્યાં લગી તો એનો આમ તો જીવડો તલકતો એનો આત્મા અધૂરો રહેતો હોય ભાઈ શું લેવા કે મારી દેવી સિવાય મારું કોઈ આધાર નથી ભાઈ આજ સુખ છે આજ જગત બધું આવશે મામા તમારી પાસે માયા હોય ધન હોય સારો સમય હોય તેથી તો જગત આપણા પાસે બધું આવશે પણ માથે જ્યારે દુઃખના ડુંગર હોય ને પોતાના હોય ને પોતાના પારકા થઈ જાય છે મામા ખરેખર ધનરાજભાઈ ઈ સમય જેનો જોયો છે ને એને ખબર હોય છે ને ભાઈ આજે દેવીની દિયાથી આજે ના બગીચાની મળી પામ તો એના મનની હતી દેવી એના મનની કરી દીધી છે જે વજુ ભુવાના મખની મળી પામ શબ્દ નીકળતા દેવી પાડી દીધી શું લેવા એની હાડની ગરીબાઈ જોઈ છે એને ગરીબાઈ મારી પાવાની દીવીએ મને વાત કરી કે ભાઈ મારી દેવી તો મને જગાડવા આવતી છે પણ મોરબીની જગ્યા માથે રહેતો ને
મારી ઉજળના જાપાની દેવી મારી શાર આવી રૂબી ગઈ મારા ચૂડા હાલ હાલ બધા મારી જગ્યા માથે હાલ હાલ ને મારી જગ્યા માથે મારી દીદી કીધી કરી દે મારી દીદી કીધી એ કરી દે હાલ ને મારા વજુડા પણ ઈ જાણવું હોય ને એને વિશાળભાઈ મળે મારેથી તો હું તો કાંઈ નથી મારેથી મોટા મોટા મારા ભાઈઓ બેઠા છે હું તો તારી પાસે શું કહેવાય તારી ગતિની તારી રતિની મને કાંઈ નો ખબર પડે પણ ઈ મારા ભાઈઓ મારા બાપના દીકરા જગ્યા માથે બેઠા છે ઈ દીદી આપો આપ સપને આવીને કહી ગઈ પણ બધું હોય માયતું નહીં પાછો ઈ સમય વીગ્યો બે વર્ષના વાળા વીતી ગયા પાસી જાજી જુબી રહી યાર ને મારા વજુડા મને પાસી યા તને રે રમાયા બી ઉજડી તને તેડવા આવી એટલું નહીં પણ ઈ જગ્યા માથે હાલ અને એક તારા મનની છે તો તારા મનની નો કરી દઉં અને તું બોલ અને તારા મુખમાંથી વેણ નીકળે હું શાર ને હું કદાચ ઓથીડાની દેવી પાસે તો એનો હિસાબ નો કરાવી દઉં તેથી મને ઉજળની દેવી મને શાર ને ખોજ ગઈ મારી દેવી મારા પાયે માયા નથી મારા પાયે માયા નથી મારી દેવી તને ખબર છે મારા પાસે કેવી ગરીબાઈ છે કારણ કે મારી પાસે માયા નથી ધન નથી મળી કોઈના પાસે જાઉં 5 રૂપિયા કોણ આપશે પણ ભાઈ ઈ મારી ઉજળના રાવની દેવી મારી માં શાર બોલે બેટા એ માયા માયા દઉં ધન માંગ ધન માંગ તું દુનિયામાં ઓળખાણું નો કરાવું અને એક દી હરિયાણાની જગ્યા માથે આય જગત ઓળખે કદાચ આયુ ઓળખે હકુ ઓળખે ઈ નહીં પણ જગત ઓળખે કે વજુડાના ભાગ લે દેવી આવી છે અને તારી દેવી પાસે તો ધુગે ધુગના કહર હું મંડાવી દઉં ને એ તારી મને ઉજળની દેવીને મને ખાઈ તો ખોટ થઈ બેટા મારા બાપ હિરજીની મૂસી મુડી મારા બાપ થી બચુના ઈ ત્રણ બહુડાની મારી બા મળી મારા બાપ થી હિરજીનું દુબરું પાણી હતું અને ખરેખર ભાઈ જગતમાં કે છે ને ગરીબાઈ હોય ને ઈ જ ગવાય અમીરી ગુજી ગવાતી હતી કાઈક દેવી હાટું થઈ અને કાઈક દેવીની જગ્યા માથે મામાથી ગરીબાઈ કાઈ ફરી હોય ઈ દેવીના સોપડે લખાઈ જાય છે ભાઈ બરાબર વજુડે યા મારા બાપ હિરજીનું દુબરું પાણીનું યા મે હોથી ગાડી દીધી યા મે હંપાઈ પણ ભાઈ એ દુઃખ વિનાની જગતમાં દેવી નથી મળતી આજ કદાચ આજની દિયાથી એના 5 પહોળા છે એના 5 પહોળાની મલિબા આજ દેવીએ કદાચ કીધું નહીં ઈ દેવીએ કરી દીધું છે आज एना 5 पहुड़ा से खरेखर आ नौकरी ની વાત કરે ને નોકરી બધાની રીતે કામ ધંધો કરતા હોય પણ આજ આ એક દેવીની બોલી છે ભાઈ
કે કોઈક માયાવાળા હોય ને 5 લાખ 10 લાખ 20 લાખ બગાડીને એના દીકરા હોય ને એને નોકરીએ સડાવી નાખે. પણ એક તો ઘરમાં ગરીબ આય અને એના પહોળા હાથો થઈ એને જે દુઃખ વિચારશે ને એ દુઃખની તો એને ખબર છે. શું લેવા જગતમાં ભાઈ આવો બાપ, હું તો એના મોઢે વખાણ કરું એવું નથી, આવો બાપ જગતમાં ગોતવા દઉં નથી મળતો ભાઈ. શું લેવા મામા ઘરમાં ખાવાના અત્યારે માન થતા હોય એમાં કદાચ આવડું એને એનું નથી વિષય એના પહોળાનો વિષય છે ભાઈ. શું લેવા કે પણ વજુડાનું તો આપણું દુઃખનું પાણીનું હતું, જગતની દુઃખની નથી ખબર, પણ જે દુઃખ મેં જોયા છે મારા દીકરા મારી દીકરીને જોવા નથી દેવા ભાઈ. આવું જે વિચારે છે ને ભાઈ, આ એક છે ને બાપ છે ને ભાઈ અઘરો વડલો છે ભાઈ, એનો સાયો એના દીકરા માથે પીડ્યો છે. હા આ બાપ અઘોર વડલો છે અને ખરેખર બાપનો એ ગરીબ હોય તોય ભલે અમીર હોય તોય ભલે, પણ એના દીકરા માથે જ્યાં લગી એના બાપનો સાયો હોય ને ત્યાં લગી એના દીકરાઓના માથે આમ જો જગતનો તાપ નથી પડવા દેતો ભાઈ. મેં વજુડાએ કોઈ દી મારા હાટું થઈ, કોઈ દી મારી દેવી માએ કાય માંગ્યું નથી રે. મેં કોઈ દી મારા હાટું થઈ કાઈ કોઈ દી નથી ભાઈ. મેં દુઃખ બધાય જોઈ લીધા છે મળી, પણ આજ કદાચ એના 5 બહુડા છે એમાંથી એમની સૌથી મોટી દીકરી અમારે સપનાબેન ખરેખર હાલમાં અત્યારે શિક્ષકની જેને નોકરી મળેલી છે ભાઈ. મારી પાવાની દેવી મારા બાપ દેવલા ઓથીડાની દેવીની દિયાથી મારી માં શારની દિયાથી એ છે ને ભાઈ કે જે ગરીબાઈ હોય ને ભાઈ, અને કોક દીક ધર્મ સાંભળે કાયમ નથી સાંભળતું, પણ કોક દીક ગરીબની રાઈડ સાંભળી જાય. આજેના આનંદનો પાર નથી. આ તો જગતને શું દેખાડવું કે ભલા મારા મારી દેવી આજ હોનાનો મને હું બધું કરી દીધું છે. હા એટલે કવિઓ એમ કહી ગયા છે ભાઈ કે મા માથે તો ઘણી કવિતાઓ લખી છે, પણ બાપ છે ને એના માથે કવિઓ લખે છે એનું આ ઘેરો વડલો ને ઘેરી સાયણી, આ ઘેરો વડલો ને ઘેરી સાયણી, અને ઘેરાવે કુટુંબમાં મારો બાપ મીઠડો સાયનો છે મારા બાપ. એ આ સાયો હતારીના પહોળા માથે કદાચ જો લીલા લેર હોય દેવીની દયાથી આજ કદાચ એને જો આ નોકરીઓ દેવી જો રાજ કરાવતી હોય ને તો એક કરતા મારા બાપ દેવલા ઓથીડાની દેવીનો એક મારી માં શારનો પણ દુઃખ તો એ મારા વજુડાએ જોઈવા છે. મારા કસરા હાટું થઈ જગતના મેળા ખાય પણ એના બસડા માથે ઉણી હાથ નો આવવા દે ભાઈ. એટલે કે છે આંગડી પકડી મારા બાપની, અને ચાલ્યો હું તો ડગુ મગુ અને ચાલ્યો હું તો ડગુ મગુ ચાલે
ચડાયો મુને ચાલતા હવે તો કે છે કે બહુ હોઈ ગઈ થોડી લઈ છે હા હવે તો બહુ ગઈ છે થોડી લઈ છે હવે તો મારી વજુડાની જાતિથી ગઈ છે પણ હું કદાચ મારા બાપ ઉતરેલી મારા બાપ જીવવાની હતી મારા પગુડા માથે તુજે જગતનો કોઈ દી એને બડી હોશિયારા બનાવતી પણ બેટા જી આ દેવીને અત્યારે જમાડવા બેઠા છે હજી 15 દી પહેલા માતાજી જમી ગયા છે અને પાછી આ દેવી જમવા ઉતરી એટલે મને ફોન આવ્યો તો મેં પૂછ્યું મામા હજી 15 દી થયા દેવીને જમાડવા એમ જગત બધાય પૂછતા છે કે હજુ બુઆ હજી 15 દી પહેલા તારી દેવીને તું જમાડી બેઠો પાછો જમાડવાનું કે ભાઈ આકણું કો મારો ભાવનો મારી દેવીએ મારી કીધી મારી દેવીએ મારી કીધી કરી દીધી છે જે તને મારી દેવીની કીધી મારે કરવી મારી દેવીની કીધી મારે કરવી મને બાપ હોતી નાની જે મારા સપના બેન હાલમાં અત્યારે ભચાઉમાં નોકરી કરે છે ભરૂચમાં નોકરી કરે પણ એનો એક ભાવ છે કે આજ મારી દેવીજી જમવા ઉતરી છે આ ત્રણ ભાઈ બહેન તો અત્યારે સરકારી નોકરી જેને મળી ગઈ છે એમાંથી એમનો નાનો દીકરો આપણે સુરજભાઈ ભલામણા આ દેવી તો દિયા છે એક નોકરી નો મળે પણ મારી દેવી કે બટા ત્રણ ભાઈ બહેન ને ભાઈ સરકારી નોકરી અમદાવાદ ની મારી પાસે હાઈકોર્ટ હાઈકોર્ટ નાયબ મામલતદાર માં પોતે સાહેબ તરીકે ભલામણા દેવીની દિયાથી જ્યાં નોકરી મળી ગઈ એ આ હું ના છે ને આ હું ના સુખના છે ભલામણા જેમ તે કીધું છે ને એમને દેવીએ કરી દીધું છે એમાંથી એમની નાની દીકરી આપણે શિલ્પાબેન જે અત્યારે હાલમાં પોલીસ તરીકે કચ્છમાં નોકરી કરે છે ભલામણ હવે આથી મોટી કઈ મોટી દિયા દેવી ક્યાં જોવા જાવી ભલામણ પણ મારા વજુડા એટલું નહીં તારા 5 બહુડા છે ને બેટા પણ આજ હું દેવી ખાઈ ને તારે બેઠી સૌને પણ તારો એક ઓરતો છે ને કે બેટા કે મને અમારા 3 બાલ વસારી અમારા 3 બહુડા નોકરી દીધી છે પણ જા બેટા તારું જમીન બેઠી સૌને પણ હું ઓથીડાની દેવી હું દાદા જીવલાની દેવી જો કદાચ એ 2 બહુડા છે તો એ 2 બહુડા ને જો કદાચ તો એને કદાચ જો આવતા વરે બધા તો એને કદાચ જો સરકારી નોકરી જો દેવરાવતા પાસે પડું ને એ દાદી મને જીવલાની દેવીના નામનો સારીઓ જોજો બેટા ઓ દેવી હાટું થઈ અને જી અત્યારે 5 ભાઈ બહેન છે ને બે આનગોર આવો અને માતાજી અહીંયા ખમા લઈ ગયો હા
આવતો કે સુરેશભાઈ આ બાજુ આવીને હા અત્યારે એ બાપ આજે ના હૈયે હરખનો પાર નથી ભલામણા અરે એવું નથી એને હૈયામાં ઓળતો કેટલો છે કેવી કામ કરી દીધું છે ને ભલામણા એના મુખમાંથી શબ્દ કોક અમારા દેવાય વાત કરે છે તું એની આંખમાં આવું પડી જાય છે યા મારી દીદી હા બની દીદી મારી દીદી હા બની મારા વજુના નામ ને દીદી દીદી મારા બાપ હોતી નાની દીદી પણ મારી વસ્તી મારી ઓળખાણું રાખજો મારી પાવાની દેવીની ઓળખાણું રાખજો પાણીથી પાતળા થઈ હૈયામાં ગરીબાઈ રાખી અને એક મારી દેવી માથે મારીમાં શાર માથે વિશ્વાસ રાખો અને હજી તો મેં સરકારી નોકરી આપી છે પણ હજી જગતમાં હું ક્યાં લઈ જાઉં નહીં તો મને દેવીને જ ખબર છે ભલા અમે તો નાચ તારી ભાઈ બીજું શું માંગી મળી પણ તું આજ જમીન બેઠી હોય ને આજ તારા બે પહોળા મળી બાકી છે અને તું આજ જો કદાચ આ વજુડાના મખે દોઈનો કણકો ખાઈને બેઠી હોય મળી અને જો ખબર પ્યાલો પીન મળી તું તને બેઠી હોય એક શબ્દ પારથી જાને કહે મળી ગરીબની દેવી કે બધા મારા પહોળા પગે લાગી ગયો ભાઈ પગે લાગી હા આવો અને આને તો લાવતો ને હા અહીંયા બેહો કરી બેહો બડે યા બોલ ને મારી જબર બોલની બોલનારી મારા દાદા જીવલાની જીવી મારા બાપા બચુની બડે મારે ક્યાં તાજી મૂડી છે પણ આ બે પહોળા છે બડી આમ જોઈજો આ ઓછી મૂડી કહેવાય બડી ઓછી એને દુખની ગલી પડવા દેતી નહીં ક્યાં એને લૂંટાવતી નહીં એને લૂંટાવતી નહીં મારી દીદી અરે વજુડા હજુ ઓથીડાની દેવી ભલામણા આ તો ગરીબનો કોણુકો ખાઈને બેઠી જોવા દઈ ગયા માથે અને આજ કદાચ જો મારી વસ્તી રોવે મારી નાચ રોતી હોય અને જો કદાચ મારા વજુડાના મુખની માલીમાંથી તો વેર નીકળે અરે હજી 15 દી પહેલાનો દાખલો આ જગ્યા માટે જમવા ઉતરી 12 મેઘ ખાંગા થયા મળી જગ્યાએ એક ઓળતો હતો કેવો કારણ કે એના પહોળાની એને વાટ હતી તેથી હજુ ના તને વિચાર થયો ને મળે અમે નાઈટે વિચાર કરી ગયા મળી તારા આશ્રય આયા મળી જે આશા લઈને આયા તેની આશા પૂરી ન થઈ અને મને એ તારી બોલી હતી કે મારી નાચ મારી વસ્તી મારે તો એક મારી વસ્તીની વાટ હતી મારું પહોળું આવે ને એટલે મને હોથીડાની દેવીને ફૂલડા ભરી જાય જાવ પણ આ જગ્યા માથે કીધું તું ને કે ઈ જગત રહીશું તો ઈ જગત કરતા તો જુગન આપે જુગન નો રસાવી દઉં અને મારી વસ્તી અને મારી નાચના તો મનની નો કરું ને કારણ કે મારી ના એ જગતને તો કદાચ ભાવ હોય પણ આ ભગવતી સૂર્યના જી માલિક આપણે મનસુખભાઈ હળવદિયા
આજ એને આ દેવી માથે જે ભાવ છે ને ખરેખર એના મોઢે વખાણ કરવું એવું નથી, પણ એક દી આમ જ મારી દેવી રમીને બેઠી. કારણ કે મળે એક દી તું જમીન બેઠી હતી ને તેથી આ મનસુખીઓ બોલ્યો હતો, એક મારા બનની કરી દે મારા બાપા હોથીડાની દેવી. અને કીધી મારા બાપ હોથીડાની દેવી આ વજા બુવાના મુખે બોલી કે જા મનસુખિયા તારી એક બનની છે ને, પણ જો કદાચ 13 માં દીએ, જો કદાચ સરકારી ભલામણા 13 માં દીએ, તારા પહોડાને જો નોકરી નો આપું અને જો તારા મનની નો કરી દઉં ને, એ તારી મને હોથીડાની દેવીને ખોજ બેસી જાય ભાઈ. મારી દુનવારી જા આ તો આ એક દેવી છે, આને ઓળખવી પડે. આને આ રીજી જાય ને તો રાજા કરી દે, બાકી જો એની કીધી ન કરે. અને એ કે હમણે થોડાક દિવસ પહેલા કે ભાઈ માણા તો રોવી પણ કોઈ જગ્યાએ દેવી રોવી. હા ભાઈ કઈ દેવી રોવે, શું કહેવાનું? કહીએ દેવી કહીએ રોવે કે કોક માણાને દુઃખ હોય. હમણે મને દુઃખ હતું, મેં કીધું વધુ આજના પ્રોગ્રામમાં મારે કીધું નહીં અવાય, મારે થોડીક તકલીફ છે કીધું ઘરાની. અને એ ફોનમાં વાત કરતો હતો ને, એક મારો ભાવ તો મારા બાપ આ હોથીડાની દેવી, મારા બાપ જીવલાની દેવી સાંભળતી શું લેવા. કીધું ભુવા, કીધું મામા આજના પ્રોગ્રામમાં મારે નહીં અવાય. માણા મારી દેવીની જે મેઘ કોણે વાડ જોતો હતો ને 15 દી પહેલા આ જગત હતો મારી દેવીનો નતો થયો. અને આજ મારો વજુડાનો એ ભાવ છે કે આ જગ્યા માથે આજ મારી દેવીનો આ જગત કરીને બેઠો છું. અને મારી દેવીની જગ્યા માંથી આવીને બધા જી આવે જી હાલે, પણ મામા કીધું મારેથી બોલાય એવું નથી. મામા હું આવી શું કરું? મારા બાપ હોથીડાની દેવી કાનો કાના આપની દી ત્યારે વાજો મારી નાચ ઓસિયારા બનો માં. અરે મારી નાચ આજે હોથીડાની દેવી આજે હરિયાણાની જગ્યામાંથી હું ખાવા ઉતરી હોય અને જો મારી નાચ રોતી હોય અને એક દી જો મારી નાચને રોતાને સાના નો રાખી દઉં અને હોથીડાની દેવી જો મારી નાચનું જો મનની નો કરી દઉં ને, એ તારી મને જીવલાની દેવીને ખાઈ દઉં ખોડ બેસાયો. એટલે ભાઈએ પૂછ્યું કે ભાઈ દેવી રોવે? મેં કીધું હા ભાઈ દેવી રોવે. કઈ રોવે? માણાની વાતો કદાચ માણાને દુઃખ હોય તો ભાઈઓને કઈ, હગાને કઈ, ગોપને કઈ, વસ્તીની કદાચ દેવી સાંભળે, પણ કોક દી દેવીને પૂછો મળી તારા મનની શું વાત છે, મળી તને કેમ ઓળખો થાય છે? કોક દી દેવીના મનની વાત જાણો કે મળી તને કેમ ફૂલડા નથી ધરતા મળી. મારે તારા દુઃખની વાતો માનવી છે, તારા દુઃખની મન દેવી ને પણ દેવી રોવે કે મારી વસ્તી રહેવા દ્યો. આ માર્ગે જાવ વાગ્યા મને પાવાની દેવીને હારું નથી લાગતું, રહેવા દ્યો મારી વસ્તી રહેવા દ્યો. એટલે તેથી વસ્તી માને નહીં ને, તેથી દેવી કહે છે મારી વસ્તી મારું કીધું નથી કરતી. મારી વસ્તી ને પોવ હમદારી, મારી વસ્તી મારું માને. કારણ કે પાવાનો રાજા જેમ પતઈ હતો, પાવાની દેવીનો દીધેલો. પાવાની દેવીનો દીધેલો રાજા પતઈ કે જેને નાનેથી મોટો કર્યો, જેના માથે મેઘા ડમરના સાયા નાખ્યા હતા.
પણ બારવાને એક પાવાની દેવીએ વસન દીધું તમારા બારવા એમ કેવું તને સન્મુખ આવી દર્શન દઈ મને ઓળખી લઈ ગયો અને બરોબર એ સાપા નેરના એ 4 છોકરાની મળી આ નોરતાનો સમય મારી પાવાની દેવી અણશોભતા ઉતારી શોભતા ફેરી માથે હવા લાખનું અમર માથે સોનબે ગરબો હવા વેતની દળહર 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 જોત દડે અને બારવાના રાજની મલિબા મારી પાવાની દેવી સોનબે ગરબો રમે બારવો રાજા મધુપાન દેવી અને પાવાની દેવીનો શેરો ચાલે છે આ વાત જગતને બધાને ખબર છે ભાઈ પણ પાવાની દેવીનો જે શેરો ચાલ્યો એટલે મનમાં વિચાર છે મારો બારવો મને ઓળખી ગયો તેથી મારા બારવાને કીધું માંગ મારા બારવા આજ મને દેવીને મોજને આવી છે માંગ બેટા આજ તું માંગ ને મારા બારવાને દઉં પણ ઓલો મધુપાનના કેપની મલિબા અમારી દેવી છે એ ઓળખો નો કહેવાનો જે શબ્દ કીધો તેથી મારી પાવાની દેવીને વિચાર આવ્યો બારવા જાને બોજારા મને ઓળખીલી મને મામાથી મને દાકણ બનાવી મને પાવાની બારવા આજે મને ઓળખી નહીં હવે જગતમાં મારે પાવે રહીને શું કરું હવે હિમાલયની કીડીનું નિધિ હવે હિમારે જઈ હાડ ગાડી નાખું મારી વસતીએ મને ઓળખી લે મારી વસતીએ મને હિમારો મને પાવાની દેવીને દેખાય મારી વસતીએ મને ઓળખી લે શોભતા હતા ઉતારી અણશોભતા પહેરી હોગિયા વસ્ત્રો પહેરી પાવાની દેવી હિમાલયની વાટ લીધી ભલા ભલા તઈએ કે છે કે માણા માણાનું હગું ધર્મ ધર્મનું હગું હોય પાવાની દેવી હિમારે હાથી થઈ ગઈ તેથી રણની દેવી છે કાનો કાન સાંભળી ગઈ ભાઈ કે હમણે પાવાની દેવી પાવો છોડીને હિમારે હાઈટ જાડવા જાય છે પાવાની દેવી વિના પાવો હુડો પડી જાય છે ક્યાં જાય ઈ કરી કાની મળી જ્યાં હોમીરો ને દુછ્યો રણની મલિબા બાપ દીકરો શિકાર્યા જાય અને દુઠિયાના મખની મલિબાથી શબ્દ નીકળે કે હોમીડા મારી રણની દેવી તને રણખંભ કરે આવો શબ્દ હાંભળો તો હોમીડો વારસવાણાનું કૂતરું બની ગયો યા રણની દેવી હોમીડા પાસે જાય છે હોમીડા માથે સતનો હાથ મેલ્યો આરસવાણાના કૂતરામાંથી સજીવન કર્યો હોમીડાને કીધું હોમીડા બટા તમારે માણાને મનખાને કામ પડે છે મેં દેવી બધાય કામ કરી છે અમારે મનખાને કામ પડે ત્યારે મેં દેવી કામ કરી છે પણ આજે મને દેવીને મારા હોમીડા તારું કામ કર્યું છે મારું કામ કરીને બેટા બોલને મળે પાવાની દેવી વસતીનો કવા સાંભળી એનો પાવો છોડી હિમારે જાય છે મારા હોમીડા પાવાની દેવીને પાછી વાઈ અરે મળે એની વસ્તીનો કવા સાંભળી બારવાનો કવા સાંભળીને હિમારે જાતી હોય એ મારેથી પાછી વધે પણ તેથી રણની દેવી બોલે હોમીડા આલે આ વેણાગળ ધનતર તને આપું છું બેટા અને પાવાની દેવી સની રાગની ભૂખી છે આ તને
બત્રી ગમાનું વેણાગર જંતર આપું છું એમાં બત્રી ગમા છે છત્રી જાતના લવણ લઉં છું અને તારો જંતરનો રાગ સાંભળી અને પાવાદની દેવી તારા પાસે આવશે તને માંગવાનું કહીશ તેથી તું માયા માંગતો નહીં અને તેથી માયા નો માંગતો તેથી એને કઈ દે મળી તું હેમારે જામા તું મળી પાવે પાસે અને હોમીડો માંગણ જ્યાં પાવાની દેવી હેમારાની વાઈટે જાતી દેવી ત્યાં મારા વસારે મેણા પર જંતરો વધારે અને તેથી હોમીડો માંગણ પાવાની દેવીને જ્યારે હાથ કર્યો અને વેરા કર્યો તેથી મારી પાવાની દેવી આવે પણ તારો પાવો દેવલા ઉઠી બરદાદા શિવાની મારી પાવાની દેવી શબ્દ માન્ય છે દેવીને હોમીડો ઉમે છે મને તારી વસ્તી તો લીમડાના પાન જેવી કડવી છે એ લીમડો 12 મહિને એક જાન મીઠો થાય છે પણ તારી વસ્તી મીઠી નહીં થાય મને કે મારા હોમીડા મારી વસ્તી છે મને પાવાની લે મારો બતાયો મારી વસ્તી મને ઓળખી તેથી એ હોમીડાનો માગણનો એ વેરા ખાંડ્યો પણ એ વગાડતાથી જંતરનો તાર હતો ને તૂટી ગયો તેથી કે છે કે જંતર તૂટી જડ પડી તૂટો મારો મોભી તાર ભાઈ અત્યારે તો મામા આ બેનજો છે આમાં લોઢાના તાર આવે આ તાર તૂટી જાય તો અત્યારે બીજું નાખી પણ તેથી તાર નતા હાથ પગની સુકાજી જેના માથે મારી પાવાની દીવી છે માથે મારી પાવાની હાથ પગની સુકાજી પોતાના લોહીના ઢગલા થાય છે આઠમાં આહુડાની ધાર છે આજના વેરા હાઈમે પાવાની દેવી હિમાલય જાતિ ત્યાં થંભી ગયું આવો જગતમાં આવો દુખીઓ કોણ મને પાવાની દેવીને આવા મેળા મારે આવો વેરા કરે હાલે હવે તો હિમાલય જવું છે પણ આ દુખીઓ છે ને દુઃખ ભાંગતું જવું ત્યાં જઈને જોયું તો આમ જોયું તો હોમીડો માંગણ પાવાની દેવીના મનમાં વિચાર આવ્યો કે આ હોમીડા માંગણને આ હોમીડાને માયા ધન જોતી એટલે હાસા હીરા ઝવેરાતના ઢગલા કરી દીધા હાસા હીરા ઝવેરાત માણેકના ઢગલા કરી દીધા પાવાની દેવી કહે છે હોમીડા આ માયા ધન લઈ લે પણ તારો વેરાત બંધ કરી દે હવે મને પાવાની દેવીને સહન નથી થતું એટલે હોમીડો કહે છે મને હું આ માયા હાથો થઈને ગાઉં છું મારે માયા નથી મોતી મની પાવાની દેવી
તઈ હોમીડા મળી હું મારા દુઃખની વાત કહું તારા પાસે મોજ માંગુ તી પેલા એક તારું 52 પેઢીનું મને ભાઈ વરદાન દે એક વચન દે પછી માંગુ પાવાની દેવી કે છે હોમીડા રહેવા દે વસન નહીં એક વસન મારા બારવાને મેં આપ્યું હતું કે મારા બારવા તને સન્મુખ આવી દર્શન દઈ એક વસન મારા બારવાને દીધું તું અને આજ એ વસન હાટું થઈને મારા બારવાએ મને ઓળખી નહીં એટલે હિમાલયની કેડીઓ લીધી બેટા જગતમાં બીજું માંગી તમારી બીજું તો મારે શું કરવું છે બીજું કાંઈ નથી જોતું એની પાવાની દેવીને મનમાં વિચાર થયો કે હવે તો છેલ્લી વેળા છે હવે તો હિમાલય હાથ ગાળવા છે હાલને હોમીડાને વચન દઈ દઉં જી જોતું માંગી અને મારા હોમીડા તને મારું ભાઈ વસન છે માંગી લેતા હવે પાવે પાછી આજને પાવે પાછી હાલને મારી પાવાની આજ મેં તને વચન દીધું પણ બધા હું પાવે નહીં અરે વસ્તીનો કવા સાંભળી તું હિમાલય દાસ તારા વગરનો મારી પાવો હુનો પડી જાય છે રેવા દે મારી પાવાની દેવી રેવા દે વાત ઈ કરવી છે મામા કે વસ્તીના ગુના હોય દેવી માફ કરી પણ દેવીને હાથ દેખાડવું પડે આવો ગુનો બારવાનો હતો ને તેથી પાવાની દેવી હોમીડાને કે હોમીડા હું પાવે નહીં પણ પાવાના પાયલમાં ઊભી રહી પણ મારા આજ મારા બારવાને મેં મારી મસરી મોઈ દીધી છે ની પાસી તેથી હોમીડો માગણ ધીમે 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 ડગલા ભરતો એ બારવાના રાજની મારી પાસે જાય છે અને કોકને પૂછ્યું કે ભાઈ બારનો રાજા ક્યાં છે આ તો બધા મામા ઘરનો ડાયરો છે એટલે કહેવાય શું લેવાનું ખરેખર સમજો ને તો જેના કુળની માલિપા પાવાની દેવી પૂજા થયું ને એને દારૂ રહ્યું ને અઘરા થાય એ મધુપાનના હિસાબે બારવા રાજાએ દેવીને હિમારો બતાવ્યો હતો ખરેખર સમજો ને તો જેના કુળની માલિપા પાવાની દેવી બેઠી હોય ને એનેથી મધુપાનનો મોઢાની માલિપા રાતનો ખપાઈ ભાઈ તો હોમીનો માંગણી કહે છે કે ભાઈ બારવો ક્યાં છે કીધું કે ભાઈ બારવો રાજા દેવીને પાવાની દેવીને ઓળખો નથી ને તેથી અંધારો ઓયડો છે ની ઓયડાની મારી પાસે પડ્યો રહ્યો છે બધા કોઈને કઈ જવાબ દેતો નથી ત્યારે રાણી મંગલ જઈને બોલાવે છે કે બારવા રાણી મંગલ બોલાવે તું બોલતો બાલા પણ તોય બારવો રાજા નથી બોલતો ત્યારે રાજા સુરભજન કહે છે બારવા રાજા સુરભજન બોલાવે બોલ પણ કોઈ નથી બોલતો છેલ્લે હોમીરો માંગણ જાય છે હોમીરો માંગણ બોલે બારવા એ હું હોમી માંગણ તને બોલાવું હવે તો બોલ પણ કોઈ નથી બોલતો પણ તેદી હોમીરો માંગણ કહે છે બારવા તને તારી પાવાની દેવી બોલાવે એ એક દાન બોયને મારા બારવા પાવાની દેવીનો શબ્દ આવ્યો ને બારવા નથી ગો ક્યાં છે મારી દેવી મારી દેવી તો મારો કવા સાંભળીને મારે રહી ગઈ છે તેથી હોમીડો માંગણ કે ના બારવા તારી દેવી અમારે જાતિની અને પાસી વાળી લાવી ક્યાં છે કે પાવાની પાયલમાં ઊભી છે એ હોમીડો માંગણ બારવા રાજાને લઈને પાવાની પાયલમાં જાય છે દેવી ગુના કયા માફ કરે આ પાંચ એક શબ્દ સમજવાનો હોય બારવો રાજા અને હોમીડો માંગણ પાવાની પાયલમાં એટલે પાવાની દેવી ઊભા હતા પણ શોભતા હતા ને ઉતારી નણ શોભતા પીરી ફોગિયા વસ્ત્ર પહેરી બારવા રાજાની આમ નજર ગઈ તો બારવો રાજા દેવીને જોવી નવલું મુખ ફરી ગયું હા હોમીડા આવી મારી દેવી હોય નહીં આવી મારી દેવી હોય નહીં મારી પાવાની બારવા મારી પાવાની દેવી આવા ભોગિયા નો હોય મારી દેવી આવી નો હોય અને આ શબ્દ પાવાની દેવીના કાનમાં પડ્યો પાવાની દેવી સાંભળીને પાવાની દેવીને મોજ ને આવી ગયો ખમા મારા બારવા તને જાજી ખમા બડા તારો લાખો ગુના છે ને હું પાવાની દેવી જાતા કરી દઉં છું
એ